ભલે હિરણ્યકશિપુ ગમે તેવા હતા, પણ પ્રહલાદનું તપ એટલું બધું હતું કે પ્રહલાદની તપસ્યાના કારણે હિરણ્યકશિપુનું મૃત્યુ ભગવાનની ગોદમાં થયું છે, ભગવાનના ખોળામાં થયું છે. તો મૃત્યુમાં આ બે જણ ખાટી ગયા છે કે જેના મૃત્યુ સ્વયં પરમાત્માની ગોદમાં, પરમાત્માના ખોળામાં થયા હોય. તો ભગવાને કહ્યું, પ્રહલાદ, તારા પિતાજીને તો મેં મુક્તિ પ્રદાન કરી દીધી છે અને તારે એ મુક્તિ માગવાની ન હોય, કારણ કે તારા જેવો ભક્ત જે કુળની અંદર ઉત્પન્ન થાય ને એની એક નહીં 71 પેઢી ઉતારી દઉં છું. એક નહીં 71 પેઢી. નરસિંહ મહેતા એટલે તો લખવું પડ્યું કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. એમાં આખરી પંક્તિમાં કહું કે ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. 71 પેઢીને તારી દે ભગવાન. આવું ભક્ત જે કુળની અંદર થાય ને એની એક નહીં 71 પેઢી તારે. પણ આવી ભક્તિ થવી જોઈએ, આવો ભક્ત થવો જોઈએ. એટલે ભગવાને કહ્યું, પ્રહલાદ, તારી એક નહીં 71 પેઢી તારી દો. એ માગવાનું નથી, એ તો થઈ ગયું. પહેલાં જ ઉદ્ધાર કરી દીધો તારા પિતાનો. મારા હાથે જેનો દેહ છૂટે ને એનો હું ઉદ્ધાર કરું છું. બીજું કંઈક માગ. પ્રહલાદે કહ્યું, બસ હવે કંઈ નથી જોઈતું. અને આમે કહ્યું છે ને કે સહજ મિલાસો દૂધ બરાબર માંગ લિયાસો પાણી. સહજ મિલા સો દૂધ બરાબર માંગ लिया सो पानी. कबीर कहे वो रक्त समाना जिसमें खींचाता नहीं. हाँ, कबीर कहे वो रक्त समाना जिसमें खींचाता नहीं. ખેંચ તાણ કરવી પડે ને એ તો રક્ત સમાન છે, અને માગી લીધું તો એ પાણી સમાન છે. પણ સહજતાથી મળી જાય ને, પ્રેમથી માગ્યા વગર જે મળે ને એમાં જે આનંદ છે ને એ આનંદ અનેરો છે. એટલે શું માગવાનું? પ્રહલાદે કહ્યું, પ્રભુ કંઈ નથી જોઈતું. અંતે ભગવાને પ્રહલાદને આશીર્વાદ આપતા કહ્યું કે જા, તું માગતો નથી ને પણ હું સામે ચાલીને તને આપું છું કે તારા વંશની અંદર ગમે તેવો અસુર થશે ને એને હું મારીશ નહીં. આ મારું વરદાન છે. જા, આજ તારા પિતાનો વધ કર્યો, પણ હવે કોઈ પણ ગમે તેવો અસુર થશે એને મારીશ નહીં. એટલે પ્રહલાદના વિરોચન થયા છે. વિરોચનના બલિરાજા થયા, અને બલિરાજાએ 100 વિશ્વજીત યજ્ઞ કર્યા. પ્રહલાદના વિરોચનના બલિ થયા. બલિનો બાણાસુર થયો છે. આગળ બાણાસુરની કથા 10મ સ્કંદ આગળ આવશે. બાણાસુર ભગવાન શિવની આરાધના. અસુરો છે ને એ બહુ તપ કરે, આરાધના બહુ કરે, અને એ પણ ભગવાન શિવની જ આરાધના કરે. મોટા ભાગના અસુરોએ ભગવાન શિવની ઉપાસના કરી છે. તો બાણાસુરે પણ શિવની ઉપાસના કરેલી. ભગવાન શિવ પ્રસન્ન થયા એટલે બાણાસુરે માગેલું કે ભાઈ મને 1000 હાથ આપો અને એક હાથમાં 10,000 હાથીનું બળ આપો. 1000 હાથ અને એક હાથમાં 10,000 હાથીનું બળ. તમે કલ્પના કરો, ટચલી આંગળીથી આપણને અહીંથી આમ કરે તો આપણે સીધા ચર્ચ ગેટ પડીએ. ટ્રેનમાં બેસીને જવાની જરૂર ન પડે. 10,000 હાથીનું બળ એક હાથમાં, એનો ઢીકો તો આપણે. તો આવું બાણાસુરે માગ્યું હતું. તો એ પ્રહલાદના વંશની અંદર થયું છે બાણાસુર. એટલે પ્રહલાદના વિરોચનના બલિના બાણાસુર, બલિનો દીકરો બાણાસુર, અને બાણાસુરનો દીકરો ગયાસુર થયો. એની પેઢી છે. એ ગયાસુર પણ અતિ મહાન અને અતિ પ્રતાપી, પણ મૂળ અસુર. એટલે સ્વભાવ જે હોય ને, આનુવંશિક ગુણ જેને કહેવાય, એ તો રહેવાના જ. એટલે પછી ગયાસુરને ભગવાને પ્રહલાદને વરદાન આપ્યું હતું કે હું તારા કુળમાં ગમે તેવો અસુર થશે એને મારીશ નહીં. પછી ગયાસુર તો અતિ પ્રતાપી હતો, પણ આસુરી વૃત્તિ અને ગુણ, એટલે સજ્જનોને દુઃખ આપવાનું તો. પણ દાનેશ્વરી હતો. અસુરો દાન બહુ આપે. જરાસંઘ અસુર હતો પણ ખૂબ દાન કરતો હતો. કર્ણ પોતે પાંડવના કુળમાં ઉત્પન્ન થયેલો કુંતાજીનો પુત્ર હતો, પણ અજાણતા દુર્યોધનના પક્ષમાં જતો રહેલો. આમ તો અજાણતા જ કહેવાય ને, કારણ કે કુંતાજીએ તો છોડી દીધેલો. પછી પેલા
અધિરથને ત્યાં એ મોટો થયો અને દુર્યોધનનો મિત્ર બન્યો. એ પણ દાન ખૂબ કરતો હતો. દાનેશ્વરી કર્ણ તરીકે એનું નામ પ્રસિદ્ધ છે.